ને તને કહું બનાવે છે એની જો આજે આપણે પાણીપુરી બનાવવાની. પાણીપુરી બટેટાને એવું બફાઈ ગયું બટેટા બાફી નાખ્યા અને આપણે સૂંદો બળ કરીએ છીએ ને બધો મસાલો નાખી દીધો છે. મેં બટેટાનો બધો મસાલો બનાવી ગયો તીખો છે કે તીખો છે તું ચાટ તો તીખું છે. મોળું છે તું મોળું લાગે છે થોડુંક સેજ તીખું કરીએ કરું તીખું સેજ કરીએ જોવો તો નાખું મરશું નહીં તમને નાખવાનું હોય મોળું છે મોલ મન ખાવું છે થોડુંક ધાણાજીરું નાખો ને હું નાખ પૂરી ફોડે છે તમને બધાને કમ્પ્લીટ કરી દઈએ ને એટલે તમારે ખાલી ખાવાની જ રહે પૂરી ફોડી. લઈ બેન છે એક ડીશમાં કાઢે પછી બેન સેવ લઈ આવ્યા છે મેં બધું તૈયાર તો કરી નાખ્યું છે બનાવવાનું પેલા પૂરી ફોડ નાખી એટલે છે ને તમારે બધાને જમવાનું છે. ગળ્યું પાણી મીઠું પાણી કાઢે છે બધું હું વાત કરું છું કે નહીં. તો ઈ પૂરી ફોડે તો હું પાણી નહીં ઉગાડું. અમારે હવે જોઈએ આરસી બેન પૂરી બધી ફોડવા મળ્યા છે આથી તો આઈન પાવી તો આપણે જો પાણીપુરી ખાવી હતી તો પરત જો પૂરી લઈ આવ્યા પછી પાણી લઈ આવ્યા અને મેં જો બટેટા ઘરે બાફી નાખ્યા સેવ લઈ આવ્યા ડુંગળી કાપી નાખી તીખી ચટણી કરી નાખી અને જો અમારા આરુષી બેન પૂરી કરે છે જો આપણે પાણી કાઢી નાખ્યું. ગયા વખતે પાણી પીટું હતું નહીં આ વખતે વધુ લેવા 40 રૂપિયા લાવ્યો તોડવું ક્યાં બંધ અલખેરે પાણી થઈ રહેશે ને હવે આરુષીને ખબર પડે આપણને ન થઈ રહ્યા છે બેટા હા આપણે તો મન પીવાનું અને જો આ છે આપણે મીઠું પાણી મીઠું મેળું પાણી છે તો આપણે આને આપણે તપેલીને કાઢી લઈએ નહીં આરુષી લગભગ તો નહીં જ બને કારણ કે આખી તપેલી ભરાઈ ગઈ કપડું બે માં દીકરી બે ફોડવા મળ્યા તો આ મિત્રો જો આ હવે બે માં દીકરી છોટી છે કે પાણીપુરી ફોડવાનું ચાલુ હવે જો માં દીકરી બે પાણીપુરી બહુ જો કામ કરવા છોટી ગયું છે અને ફોડવા મળ્યું પૂરી ખાવાનું સારું ભાવ એવું હોય તો કેવું કામ કરવા મળે કઈ કાંઈ ઓલા બેન બોલી જાય છે
પાણી છે, જો આપણે આ તીખી ચટણી છે, આ ગળ્યું છે, નહીં આ ગળ્યું છે ને આ તીખું છે. ચાલો બધા પાણીપુરી ખાવા. પાણીપુરી તો બધાને ભાવતી જ હોય અને અમને બધાને બહુ જ ભાવે છે. ભરતની ભાવે છે, પછી દિવ્યાસને ભાવે, હેતુને ભાવે અને આરુષિને ભાવે છે. એ બધાને ભાવે છે એટલે બધા મહેનતી ખૂબ કરે છે. જો પાણીપુરી ભરે છે પગમાં, દીવાન પગમાં જોઈએ તો પછી વાત છે.